ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી કેમ છે? કહેવાય છે કે દ્વારિકા નગરી જ્યારે સમુદ્રમાં સમાઈ ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે તેમના અસ્થિ લાકડાના સ્વરૂપે બદલાઈ ગયા. વહેતા વહેતા પુરીના સમુદ્ર તટ પર આવી ગયા. રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્ન આવ્યું કે તે આ દિવ્ય લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવડાવે. એક વૃદ્ધ સુથાર સ્વયં ભગવાન વિશ્વકર્મા મૂર્તિ બનાવવા આવ્યા, પરંતુ એક શરત રાખી, જ્યાં સુધી હું મૂર્તિ બનાવી ના લઉં કોઈએ અંદર આવવું નહીં. 21 દિવસ થયા અને રાજાની ધીરજ ખૂટી અને રાજાએ દરવાજો ખોલી નાખ્યો. ભગવાન વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા અને ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ, હાથ પગ વગરની. એટલામાં આકાશવાણી થઈ, હવે હું મારા ભક્તોને આ જ રૂપે દર્શન આપીશ. ત્યારથી લઈને આજ સુધી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા એ જ રૂપે પૂજાય છે. કહેવાય છે કે આ ફક્ત મૂર્તિ નથી, સ્વયં ભગવાન બિરાજમાન છે. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.